વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ. આપણે પેશીવાળા પાઠમાં આગળના લેક્ચરમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વચ્ચે શું તફાવત હોય છે એ જોયું છે. અને અત્યારે આપણે વર્ધનશીલ પેશી જોઈ. અત્યારે આપણે સ્થાયી પેશી જોવાની છે. હવે સ્થાયી પેશી એટલે કેવી પેશી? તો કે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન ક્ષમતા ગુમાવે અને જે તે ચોક્કસ કાર્ય કરવા માટે વિશિષ્ટ રચના પ્રાપ્ત કરે. વિજ્ઞાનની ભાષામાં આવી રીતે કોષની અંદર વિશિષ્ટ રચના પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને વિભેદન કહેવાય. એટલે કોષીય વિભેદન પામી અને ત્યારબાદ સ્થાયી પેશીનું નિર્માણ કરે. એટલે કે જે તે કાર્ય કરવા માટે જરૂરી રચના, આકાર, કદ પ્રાપ્ત કરી લે અને એ પછી સ્થાયી પેશી તરીકે જે તે કાર્ય અનુરૂપ ગોઠવાય છે, એ સ્થાને ગોઠવાય છે. એ લોકો એ પેશી છે એ પછી એના કોષો વિભાજન પામતા નથી. એટલે વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. આવી સ્થાયી પેશી છે એના સ્થાન સમજવા માટે અહીંયા આપણને પ્રકાંડનો એક આડો છેદ અને ઊભો છેદ આપેલો છે. આડો છેદ એટલે કેવો? તો કે જો આ ડાળી કે પ્રકાંડ હોય અને આપણે એનો આવો પાતળો છેદ લઈ અહીંથી પાતળી સ્લાઇસ કરીએ તો એને આડો છેદ કહેવાય. અને જો હું એને આમ ઊભો પાતળો છેદ કરું તો એને આયામ છેદ કહેવાય. આડો એટલે અનુપ્રસ્થ અને આયામ એટલે ઊભો છે. એમ બંને છેદ છે અહીંયા આપ્યા છે. આપણે અમે તમને અહીંયા ફોટો મૂકી અને એના અંદરના ભાગોને સમજાવ્યા છે, જેની અંદર બધા જ પ્રકારની સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી દરેક વસ્તુ દેખાય છે. એના દ્વારા વનસ્પતિના પ્રકારમાં જુદા જુદા ભાગોનું નિર્માણ થાય છે એ પણ દેખાય છે. તો તમે પહેલાં એ જુઓ, સમજો, પછી આપણે સ્થાયી પેશી અને એના પ્રકારો જોઈએ. જુઓ, આ આકૃતિમાં પહેલો છેદ છે તે પ્રકારનો આડો છેદ છે અને બીજી જે આકૃતિ છે એ પ્રકારનો ઊભો છેદ છે. આડા છેદની અંદર સૌથી બહારની જે સપાટી છે જેનું નામકરણ અધિસ્તર તેવું કરેલું છે. એની નીચેનું જે સ્તર છે એને અધઃસ્તર કહેવાય. ત્યાં સ્થૂળ કોણક પેશી આવેલી હોય અને એની નીચે જે લાલ ભાગ દેખાય છે, જે આડા છેદની અંદર તમને જુદા જુદા ભાગોમાં દેખાય છે, એને વાહિપુલો કહેવાય. જેમાં બહારની બાજુએ અન્નવાહક પેશી અને અંદરની બાજુએ જલવાહક પેશી આવેલી હોય. વાહિપુલોની આસપાસ અને અંદરના ગરમાં પણ મૃદુતક પેશી આવેલી હોય છે. તો અહીંયા પ્રકારની અંદર આપણે જુદી જુદી પેશીઓની ગોઠવણી જોઈ શકીએ છીએ. વાહિપુલોમાં આવેલી અન્નવાહક અને જલવાહક છે એ જટિલ સ્થાયી પેશી છે. તો હવે આપણે સરળ સ્થાયી પેશી જોઈશું. હવે તમે જુઓ કે સ્થાયી પેશી કેવી રીતે નિર્માણ પામે છે. તો વર્ધનશીલ પેશીના કોષો વિભાજનશીલતાનો ગુણધર્મ ગુમાવીને નિશ્ચિત કાર્ય કરવા માટે વિશિષ્ટ રચના પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયાને વિભેદીકરણ કહે છે.
તો અહીંયા આ વિભેદીકરણની વ્યાખ્યા આપી છે, તમારા પુસ્તકમાં છે, તમે નોંધી લેજો, બરાબર. તો વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. આપણે વર્ગીકરણમાં જોયું કે સ્થાયી પેશીના બે પ્રકાર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. તો આજે આપણે સરળ સ્થાયી પેશી વિશે જોવાનું છે. એક જ પ્રકારના કોષોથી બનેલી સ્થાયી પેશીને સરળ સ્થાયી પેશી કહે છે. એના ત્રણ પ્રકાર આપણે જોયા. એક મૃદુતર, બીજું સ્થૂળ કોણ અને ત્રીજું દ્રઢ. આ ત્રણ પેશી છે એની જે કોષીય રચના દર્શાવતી આકૃતિ પણ મેં તમને આની સાથે મૂકી છે. એક એક ટુકડોથી પહેલાં તમારે એની આકૃતિ દોરવાની, એના સ્થાન લખવાના, એની રચના લખવાની અને ત્યારબાદ એના કોષોની વિશિષ્ટતાઓ લખવી પડે, બરાબર. અને છેલ્લે એ પેશી છે એની કોઈ ખાસ વિશેષતા હોય, દાખલા તરીકે મૃદુતમ પેશી એ જીવંત પેશી છે, આ જીવંત યાંત્રિક પેશી છે અને આ મૃત યાંત્રિક પેશી છે. તો એવી રીતે ટૂંકનોને એક ચોક્કસ ક્રમમાં મુખ્ય મુદ્દા અને પેટા મુદ્દામાં વહેંચીને લખો. કોઈ પણ લખાવટની રજૂઆત તમારી કેવી છે એના આધારે માર્કિંગ વધુ મળતું હોય. તો એ લખવાની પદ્ધતિ પણ હાઈસ્કૂલની અલગ હોય. પ્રાઇમરીમાં જેમ ફકરાની એક જ પોઈન્ટમાં લખી નાખતા હતા એમ ન લખાય, બરાબર. હાઈસ્કૂલમાં આવો કે આગળ જેમ ભણશો એમ પહેલાં મેઇન પોઈન્ટ લખવાના, એની અંદરના પેટા મુદ્દા લખવાના, પછી મુખ્ય મુદ્દો આવે એની અંદરના પેટા મુદ્દા, એવી રીતે ટૂંકનો લખવાનો. તો આવી સ્થાયી પેશી માટે તમને મેં હમણાં સમજાવ્યું એમ કે આડા છેદ ને ઊભા છેદની અંદર બરાબર વચ્ચે જે ગળનો ભાગ છે ત્યાં પૂરણનું કાર્ય કરે. પછી જે વાહિપુલો એટલે કે અન્નવાહક પેશી અને જલવાહક પેશી છે એ જટિલ સ્થાયી પેશી છે. આવી જટિલ સ્થાયી પેશીની આસપાસ એને આધાર આપવાનું કાર્ય કરે. ખોરાકનો સંગ્રહ, ખોરાકનું નિર્માણ, આવા બધા કાર્ય કરતી પેશીઓ છે એ આ સરળ સ્થાયી પેશી છે. હવે એમાં મૃદુતક પેશી છે એના આપણે કોષો છે ત્યાં સુધી તમે એમાં જોયું હશે કે મૃદુતક પેશીના કોષોની ગોઠવણી શિથિલ હોય છે. પછી એના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ વધુ હોય છે. તેના કોષો મોટા, સ્પષ્ટ, પાતળી કોષ દિવાલ અને સેલ્યુલોઝથી બનેલી પાતળી કોષ દિવાલ ધરાવતા હોય છે. આ જે કોષો છે એમાં ત્રણ પ્રકાર પડે છે. પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી પેશી એટલે હરિત કર્ણતક, નીલ કર્ણતક પેશી. એ જ રીતે મૃદુતક પેશીના કેટલા કોષો છે, જલજ વનસ્પતિ હોય તો જલજ વનસ્પતિ એટલે કે કમળ કે શિંગોડા, તો એ પાણીમાં ઉગતી વનસ્પતિ છે. પણ એને પ્રકાશ સંશ્લેષણ માટે હવા અને સૂર્યપ્રકાશની જરૂર પડે, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની જરૂર પડે. એટલે એના હવાઈ અંગો પાણીની ઉપર તરતા રહે એ જરૂરી છે. તો આવી વનસ્પતિના અંગોને પાણી ઉપર તરવા માટેની જે ક્ષમતા આપે છે એ પણ આ મૃદુતક પેશીનું જ વિભેદીકરણ છે. મૃદુતક પેશીના કોષો છે એ વાયુ કોટરો ધરાવે, જેને લીધે વાયુ કોટરોમાં હવા આવેલી, હવા હંમેશા પાણીની ઉપર તરે. એટલે જલજ વનસ્પતિમાં તારક ક્ષમતા આપે છે ત્યારે તે વાયુતક પેશી તરીકે ઓળખાય છે. આ સાથે મેં તમને એની વિગતો અને ફોટોસ મૂક્યા છે, જોજો. એટલે સરળ સાદા કોષો મૃદુતક પેશીના કોષો છે જે ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે. પછી ખોરાક બનાવવાનું કાર્ય કરતા છે એ હરિતકર્ણતક પેશીના કોષો છે. અને જલજ વનસ્પતિની અંદર
વાયુ કોષ ધરાવે અને તેને તારક ક્ષમતા આપે તે મૃદુતક પેશી છે વાયુતક પેશી તરીકે ઓળખાય છે. બાકી મૃદુતક પેશીના જે સામાન્ય કોષો છે એ ખોરાકનો સંગ્રહ કરે, પૂરણનું કાર્ય કરે, એટલે કે ઘરની અંદર પ્રકાંડ કે મૂળનો જે મધ્યનો ભાગ હોય છે ઘર કહેવાય, તો એ ઘરની અંદર એ પૂરણનું કામ કરે, જગ્યા પૂરવાનું કામ કરે, જેને લીધે આધાર આપે, એટલે કે આમ અંગો સંકોચાઈ ન જાય એને આધાર આપે છે. તો આવા વિશિષ્ટ કાર્ય કરતી મૃદુતક પેશીની ટૂંકનો ના સાથે મેં મૂકી છે, એમાંથી તમે લખી લેજો. અહીં મૃદુતક પેશીની સ્થાન, રચના અને કાર્ય ત્રણેય મેં તમને ટૂંકનોંધમાં આપ્યા જ છે, તમારી ફેરબુકમાં લખી લેજો. અને આકૃતિ પુસ્તકમાં આપી છે ને એ જ દોરવાની છે. પછી સ્થૂળ કોણક પેશી. તો સ્થૂળ કોણક પેશી છે ને એની વિશિષ્ટતા શું છે, તો કે આ મૃદુતક પેશીના કોષો કરતાં થોડીક અલગ છે. કેમ અલગ છે બેન? તો કે સ્થૂળ કોણક પેશી છે એના કોષો જ્યાં પરસ્પર આવી રીતે એકબીજાને સ્પર્શતા હોય ને ત્યાં ખાસ પ્રકારના જટિલ શર્કરાનું સ્થૂલન થઈ ગયેલું જોવા મળે. તમને આ સાથેની જે આકૃતિ મૂકી છે એમાં તમે જોઈ શકો છો, એને પેક્ટિન નામનું દ્રવ્ય કહેવાય. આ પુસ્તકમાં શબ્દ નથી આવ્યો એટલે નોંધી લેજો કે કોષ દિવાલની અંદર તરફ અને આ આંતરકોષીય દિવાલ, બે કોષો જ્યાં પરસ્પર સ્પર્શતા હોય એને આંતરકોષીય દિવાલ કહેવાય. પેક્ટિન નામની જટિલ શર્કરાનું સ્થૂલન એટલે જમાવટ. જોવા મળે. તેની લીધે આ યાંત્રિક મજબૂતાઈ કરાવે છે. આના કોષો હોય એની જે કોષ દિવાલ છે એ આની જેટલી પાતળી નથી, એમાં આવી સ્થૂલન થયેલું હોવાથી એ થોડીક જાડી હોય છે. તો મૃદુતક પેશી કરતાં જાડી કોષ દિવાલ હોય. આંતરકોષીય અવકાશનું પ્રમાણ ઓછું હોય એટલે ત્યાં સ્થૂલન થયેલું હોય એટલે આંતરકોષીય અવકાશનું પ્રમાણ ઓછું હોય છે. પછી આ મજબૂતાઈ આપે છે. કેવી મજબૂતાઈ આપે છે? તો યાંત્રિક મજબૂતાઈ. હવે મજબૂતાઈ બે રીતે હોય. કોઈ તમે આવો સખત પદાર્થ લ્યો, બરાબર, ખૂબ મજબૂત છે, દબાવો તો દબાતો નથી, આમ કરો તો બરડ છે, તૂટી જશે, બરાબર. તો આની યાંત્રિક મજબૂતાઈ ઓછી કહેવાય. પરંતુ તમે નાની ડાળી લઈ લો, સુકુમળી ડાળી હોય તોય તમે એને આમ કરો તો તૂટી નથી જતી, વળી જાય છે. તે વળી જવું છે એ યાંત્રિક મજબૂતાઈ છે, એ આસાનીથી તૂટશે નહીં. તો આવી યાંત્રિક મજબૂતાઈ અને નમ્યતા, તો વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈ અને નમ્યતા આપતી પેશી સ્થૂળ કોણક પેશી તરીકે ઓળખાય. એની ટૂંકનો તમે આની સાથે મૂકું છું, એ તો તમે જોયું જ, પણ એની વિશિષ્ટતાની આપણે ચર્ચા કરીએ તો પણ તમને ખ્યાલ આવે. સાથે એ ક્યાં જોવા મળે? તો એના સ્થાન પણ મેં લખ્યા છે. એ જ્યાં આધારની જરૂર હોય, યાંત્રિક મજબૂતાઈની જરૂર હોય, એ દરેક ભાગોમાં આ પેશી જોવા મળે. એટલે આપણે ઓલું છે પેશ આડો છેદ જોયો તો તેમાં સૌથી બહારનું સ્તર છે એને અધિસ્તર કહેવાય. તો અધિસ્તરની નીચે એનું જે સ્તર છે એને અધઃસ્તર કહેવાય. તો એ દરેક ડાળી આવી કુમળી ડાળીઓના અધિસ્તરની અંદરના ભાગે અધઃસ્તરનું નિર્માણ કરતી પેશી છે. એને લીધે ત્યાંના કોષો છે એ જે
ફરતા ડાળીને ફરતા હોય એટલે એને યાંત્રિક મજબૂતાઈ અને નમ્યતા આપી શકે છે. તો અહીંયા આ કોષો જીવંત હોય, લાંબા હોય, આમ દોર્યા છે, ઉપરથી દેખાય. સાઈડમાંથી તમને પુસ્તકમાં બે રીતે આકૃતિ આપી છે. ઉપરથી કેવા દેખાય, સાઈડમાંથી કેવા. સાઈડમાંથી જુઓ તો લાંબા હોય, ઉપરથી જુઓ તો આવા બહુતલીય, ગોળાકાર, લંબગોળાકાર એવી રીતે જુદા જુદા આકારના જોવા મળે. તો સ્થૂળકણ પેશીના કોષો જીવંત છે અને યાંત્રિક મજબૂતાઈ આપે છે, એટલે એને જીવંત યાંત્રિક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો આ એની ખાસ વિશિષ્ટતા છે, એ પણ નોંધી લો. આ કેવી છે? જીવંત યાંત્રિક પેશી. આ શું છે? તો કે આ આધારક રચતી પેશી. સ્થૂળ કણક પેશીનું સ્થાન તમને કીધું કે તે અધઃ સ્તરમાં હોય, પર્ણદંડની નીચેના ભાગમાં હોય. હવે એની રચના અને કાર્યો અહીંયા આપ્યા છે, લખી લેજો. અને ત્રીજી છે દઢોતક પેશી. દઢોતક પેશીની આકૃતિ પણ મેં તમને મૂકી છે, જો મને જો, અને આપણે એની વિશિષ્ટતાની ચર્ચા કરીએ. કે દઢોતક પેશીના કોષો હોય તો એ અંદરની બાજુએ આવી રીતે આખી જ જાણે બીજી કોષ દિવાલ બનતી હોય એવી રીતે દ્વિતીયક કોષ દિવાલ ધરાવે છે. તો એ શું હોય છે? તો કે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલની અંદરની બાજુએ અહીંયા લિગ્નિન નામના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. આ કોષો મૃત હોય છે, એટલે જ્યારે વિભેદીકરણની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોષ કેન્દ્ર અને કોષરસનું વિઘટન થઈ જાય અને એ બધું પણ આની ફરતે ફરતે કોષ દિવાલની અંદરની બાજુએ જામી જાય. બરાબર? એટલે વચ્ચે આવી કોટલ જેવી રચના હોય, એટલે જાડી દિવાલ અને વચ્ચે કોટલ, આવી રચના જોવા મળે. આના કોષો પણ લાંબા હોય, પણ એનો આકાર છે આવો તંતુ જેવો હોય, એટલે ત્રાકાકાર હોય છે. લાંબા અને ત્રાકાકાર હોય છે. કેટલાક કોષો છે લાંબા હોય પણ દળાકાર હોય, એટલે કે ગોળાકાર હોય, વધારે પડતા લાંબા હોતા નથી. એ અસ્થિ કોષો તરીકે ઓળખાય. બીજના ગળની અંદર તમે નાશપતિ ખાઓ તો એના જે અંદરનો ગળ છે એની અંદર તમને નાના નાના બીજ મોઢામાં આવતા હોય એવું લાગે. એ આ અસ્થિ કોષો છે. એની આકૃતિ પુસ્તકમાં તમારે નથી આપી, પણ આ અસ્થિ કોષો છે એ એટલે આટલા બધા લાંબા નથી હોતા, એ થોડા ગોળાકાર હોય છે. બાકી નાળિયેરના રેસા અથવા તો પર્ણની શીરાઓમાં જે લાંબો ભાગ બનાવતો જે કોષો છે એ આ દઢોતક પેશીના કોષો હોય છે. તો દઢોતક પેશી છે એ મૃત છે, એટલે અને વનસ્પતિ અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે, એટલે મૃત યાંત્રિક પેશી પણ કહે છે. દઢોતક પેશીના જે કોષો હોય છે એ જે જલવાહક અન્નવાહક પેશીને પણ આધાર આપે છે. એની નળીઓ આમ સીધી ઊભી રહે, એને બે બાજુથી ટેકો આપે એ જરૂરી હોય છે. તો આવી રીતે આધારોની રચના કરે છે, એટલે એને આધારોતક રચતી પેશી તરીકે પણ ઓળખવામાં આવે. તો અહીંયા આપણે ત્રણેય પ્રકારની પેશી છે એની લાક્ષણિકતાઓ જોઈ, એના કાર્યો જોયા, એનું સ્થાન જોયું,
એમાં દઢોતક પેશીના સ્થાન 2 માર્કમાં પૂછાઈ ગયેલું છે. મૃદુતક પેશીની ટૂંકણો 3 માર્કમાં પહેલાં આઈનેક્સા પેપરમાં પૂછાઈ ગઈ છે. અને ત્રણેયના તફાવત પણ અંદર પૂછાય છે કે દઢોતક સ્થૂળ કોણ અથવા તો મૃદુતક સ્થૂળ કોણ. તો મૃદુતક સ્થૂળ કોણ પૂછાય તો આની કોષ દિવાલ પાતળી હોય છે, સ્થૂળ કોણની કોષ દિવાલ જાડી હોય છે. આમાં આંતરકોષીય અવકાશ વધુ હોય છે. આમાં આંતરકોષીય અવકાશ મૃદુતક કરતાં ઓછો હોય છે. આ આધારતકની રચના કરે છે. અહીંયા વનસ્પતિ અંગોને નમ્યતા અને મજબૂતાઈ આપે છે. તો થઈ ગયા 3 મુદ્દા. આની અંદર પૂછાય તો આ જીવંત યાંત્રિક પેશી છે, આ મૃત યાંત્રિક પેશી છે. આની અંદર કોષ દિવાલ ની અંદરની બાજુ એટલે કે એના કોણીય વિસ્તારમાં પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. આના કોષ દિવાલની અંદરની બાજુએ લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. આમાં આંતરકોષીય અવકાશ આની કરતાં વધુ હોય છે. આમાં આંતરકોષીય અવકાશ હોતો નથી. બરાબર? એટલે તમે આ લાંબા હોય છે, આ ત્રાકાકાર હોય છે, એમ એની લાક્ષણિકતાઓના આધારે અંદર તફાવત લખી શકો છો. તો એ તમારે હોમવર્કમાં લખી નાખવાનું છે કે દઢોતક, સ્થૂળકોણ અને મૃદુતક ત્રણેયની ટૂંકણો તો મેં આની સાથે લખી જ છે, પણ તમારી ફેરબુક પર તમે ત્રણેય નામ એક સાથે ગાળી અને તફાવત પણ લખી શકો છો. એટલે તમે તફાવત એ લખી નાખજો. થેન્ક યુ.